હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 12મું ચેપ્ટર ચીલ ઝડપ જેની સ્વાધ્યાયની સરસ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 12મું ચેપ્ટર છે ચીલ ઝડપ, જેનો આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો પેલું છે વાતચીત। પેલું, તમે છેલ્લે એક પ્રવાસમાં ક્યાં ગયા હતા? ક્યારે? હું છેલ્લે ઉનાળામાં વેકેશનમાં મારા પરિવાર સાથે દ્વારકા, બેટ દ્વારકાના પ્રવાસે ગયો હતો। બીજું, તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો। તો મિત્રો, એ જોતા પહેલા ખાસ તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જે છે, બરાબર, તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો પરીક્ષાના સમયે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો। તો મારા ઘરની બેઠક રૂમની બારીમાંથી હું ઘણું બધું જોઈ શકું છું, જે તમે જોતા હોય તમારે લખવાનું છે। ત્રીજું, તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુ ગોઠવેલી છે તે વિગતે કહો। બરાબર, તો મિત્રો તમારા શાળાના આચાર્ય છે એમની ઓફિસમાં પરમિશન લઈ અને તમારે જવાનું અને બધું નિરીક્ષણ કરવાનું। ચોથું, તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો? શા માટે? શું કામ તમે ગુસ્સે થયા છો? એનું કારણ શું છે? તો લખવાનું। પાંચમું, તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો છો? બરાબર, તો એ બી તમારો અનુભવ લખવાનો। છઠ્ઠું, તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે? સાતમું, તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે? ક્યારે થાય છે? બરાબર। આઠમું, તમને કોઈનું ખોવાયેલ પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો? બરાબર। ત્યાર પછી, આપણને પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ? આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ છીએ? 10મું, તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો તમારા પર્સની અંદર? બીજું, શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો। પેલું, બદનસીબ, દુર્ભાગ્ય, પસ્તાવો, પ્રાયશ્ચિત, નિષ્ણાંત, તજજ્ઞ, વિશ્વાસ, ખાતરી, વિસ્મય, અજાયબી, કાશ્મીરી હોળી, શિકારો। આપેલા શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરું કરો। ત્યાર પછી આપેલા સાચો અર્થ વાક્ય સામે ખરું કરો। બદનસીબ, મારું એટલું બદનસીબ છે કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં ન આવ્યો। નિષ્ણાંત, એ ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાંત કે બધા એમની સલાહ લેતા। પાઠના આધારે ખાલી જગ્યા પૂરો। તખતમલને પોતાના ખરાબ વર્તન માટે શોક થયો હતો। જાદુગર મિરાન્ડાએ હાથ ચાલાકી કરી પાકીટ તફાવી લીધું। ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ કરી। કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક પ્રેક્ષકોમાં હતા। ચાલાક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ દલીલ ચાલી નહીં। ત્યાર પછી ઉદાહરણ મુજબ વધુ વાક્ય શોધી વાક્ય રચના કરો। વાયોલિન, કેળકર સારા વાયોલિન વાદક હતા। તબલા, તબલા વાદક, તો વાક્ય છે સરોદ, સરોદ વાદક। વીણા, વીણા વાદક। બાંસુરી, બાંસુરી વાદક। ગિટાર, ગિટાર વાદક। સાચા વિકલ્પ સામે ખરા નિશાની કરો। તખતમલ સુરતસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો। તખતમલ સુરતસિંહની વાત સાંભળી ગુસ્સે થઈ ગયો। બી, મિરાન્ડા બોલી ઉઠ્યો, તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો। મિરાન્ડાએ કહ્યું, તમારી પાસે ખૂબ રૂપિયા હતા તેની વારંવાર વાત ન કરો। ઇન્સ્પેક્ટરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો। ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો। ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો। ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો। કેળકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો। કેળકરે કુમારની વાતને ટેકો આપ્યો। ચલો, નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નો બનાવવાના છે। બરાબર, તો વિઝિટિંગ કાર્ડ કોનું છે? એનો જન્મ ક્યારે થયો હતો? બરાબર, તો મિત્રો જુદા જુદા 8 જેટલા પ્રશ્નો બનાવેલા છે। ત્યાર પછી નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાનું છે। તો પહેલું તખતમલ વાળું, બીજું આવશે તખતમલ કહે છે તે, ત્રીજું આવશે આખરે કુમારે, ચોથું કેળકરે વાતમાં સૂર પુરાવ્યો, પાંચમું અદ્ભુત, છઠ્ઠું મિરાન્ડા શાંતિથી બોલ્યો, સાતમું કેળકરે અને આઠમું તખતમલે ખુરશી। આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ લખો। તો અહીંયા આપણે નોંધ લખેલી છે।
ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો? તો એનો જવાબ લખેલો છે. બીજું, તખતમલ કોણ હતો તે શા માટે રાતો પીળો થઈ ગયો? ત્રીજું, કાશ્મીરની હોટલના રિસેપ્શનનું રૂમનું વર્ણન એકમને આધારે કરો. ચોથું, રહસ્ય કથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે? પાંચમું, આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ શા માટે રાખવામાં આવ્યું હશે? ચીલ એટલે સમડીની જેમ ઝડપથી ચોરી, એટલે રહસ્ય કથાના આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશેષતા જણાવો. તખતમલ કઈ બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે? શા માટે? તખતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી? આલ્ફોન્જો મિરાન્ડા કોણ હતો? તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું? સુરેન્દ્ર કેળકર કોણ હતો? તેને કઈ બાબતનો ગર્વ હતો? ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે કોની કોની તલાશ લીધી? કેવી રીતે? સુરજસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે? રહસ્ય કથાની શરૂઆતમાં તમને કોના પર ચોર હોવાની શંકા હતી? કૌંસમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસમાંથી તમારે શોધવાના છે. બરાબર, તો અહીંયા શબ્દ ચોરસમાંથી મિત્રો મળી જાય એમ છે, એટલે એમ કઈ બહુ મોટી વાત નથી. ચાલો, ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો. માયાજાળ, માયા દ્વારા ઉભી થતી જંજાળ, એમ જંજાળ. હિમાચ્છાદિત, રાતો પીળો, ચીલ ઝડપ, આજુબાજુ, ઓળખપત્ર, ઇંચે ઇંચ, બેવડા ત્રેવડા. તો આ રીતે સ્વાધ્યાયનું સરસ મજાનું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.